આજે થયું એવું ને થાળીઓ ગણવામાં ભૂલ થઈ ગઈ. તો કેમ છો મિત્રો, જય હિન્દ અને તમારું સ્વાગત છે એક નવા મિની વ્લોગમાં. અને આપણે સવારમાં ચડી ગયા હતા ધાબે નાસ્તો પાણી કરીને વ્યૂ જોવા માટે. પછી મામા કે તાસ ઢાળિયામાં નાખવાનો છે, તો અમે બધા ભેગા થઈને તાસ નાખી દીધો ઢાળિયામાં. પછી મામી કે ઓલા ઘરેથી લીંબુ લાવવાના હે, તો અમે બે નીકળી ગયા લીંબુ લેવા માટે. જેવા લીંબુ લઈને નીકળ્યા ને ત્યાં મામીનો ફોન આવ્યો, અમને લેવા આવો. પછી શું અમે બે ભાઈઓ નીકળી ગયા મામાની ગાડી લઈને લેવા માટે. ભાઈ કે લાંબા રસ્તેથી જવું છે કે ટૂંકા રસ્તેથી? મેં કીધું લાંબા રસ્તેથી જવા દે ને, આપણને ઈ બાને ફરવાય મળે. પછી મામી નિમને લઈને આવ્યા ને ત્યાં વરાજાભાઈ કે મને થોડુંક મસાજ કરી દે ને, આપણે કરી તો દેવો પડે, વરાજાભાઈ કહેવાય, આપણે કંઈ કહેવાય તો નહીં એમને. પછી જો એક ભાઈ પડીકા લઈ આવ્યો અને બધા પડીકા ખાય છે. ભૂખ ઈ ભાઈને જ લાગી હતી ને લાવ્યો બધા હાટું, બોલો. પછી મામી કે તમે બે મીઠો લીમડો લઈ આવો જાઓ, અને અમે બે આવી ગયા મીઠો લીમડા લેવા વાડીએ. વાડી તો આપણે સાઈડમાં જ છે, કંઈ આવી ગઈ છે નહીં. પછી એ બધા લીમડાના સાંયે બેઠા છે, ફોટો પડાવે છે. અને અમારે હવે જમવાનો ઓર્ડર આવી ગયો તો અમે જમવા જઈએ છીએ. અને પછી ધાતુબેન ને બધા બેઠા છે, અને આપણી બેન મહેંદી મૂકીને મને દેખાડે હારી છે કે નહીં જોતો કેવીક છે મિત્રો. પછી મમ્મી ને મામી જમવાનું બનાવતા ને અમે બધા બેસી ગયા હતા જમવા. હાલો મિત્રો તમે ત્યાં જમવા માટે. અને પછી મંડપ વાળા ટ્રેક્ટર લઈને આવી ગયા હતા સામાન ભરીને મંડપ લગાવવા માટે. હજી મંડપ બધું લગાવવાનું બાકી જ છે. પછી આપણે હુઈ ગયા હતા, હુઈને જાગ્યા હતા તો મંડપ ને એ બધું અડધું થઈ ગયું હતું ભાઈ. આના પછી અમે બધાએ ભેગા થઈને ભરત લગાવ્યું. કેવું લગાવ્યું કોમેન્ટમાં જણાવજો. આના પછી અમે દેશી ખાવા માટે આવી ગયા હતા. ગરમા ગરમ ભાખરી, માખણ, ગરમા ગરમ ચા, ભાખરી પાછી ચૂલા ઉપર ચેકેલી, થાળિયા નીચે બેહીને ખાવાનું ને હા મોજ જ હો ગામડામાં. પછી અમે બધા રાતે નીકળી ગયા વાસણ લેવા માટે. લગન હે ને ભાઈ, વાસણ તો લેવા જવું પડે. પછી વાસણ લેવા ગયા, અહીંયા થાળીઓ ગણવામાં ભૂલ થઈ ગઈ. 500 ની જગ્યાએ 900 કરી નાખી થાળીઓ, બોલો. અને પછી અમે બધા વાસણ લઈને નીકળી ગયા હતા ઘરે પાછા મૂકવા માટે. ચાલો આજના વ્લોગમાં આટલું જ તે. કાલે પાછા મળીએ નવા મિની વ્લોગમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.